નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન। બેન્ડની દેશભક્તિ સભર સુરાવલી અને ગીતો સાથે સ્વદેશીનો સંદેશ। ઝઘડિયા તાલુકાના ઉમરલા પાસે આવેલ આરપીએલ કંપનીના 8 સ્ટાફ ક્વાર્ટરમાં ચોરી। તસ્કરો દરવાજાના નકુચા તોડી લાખોના મત્તાની ચોરી કરી ફરાર। આમોદના દાદર બ્રિજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો। સામાજિક વ્યવહાર સાચવવા લોકો 2 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા। જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થાને લઈ પરિક્રમાવાસીઓમાં આનંદ। રાજપીપળા એસબીઆઈ બેંકના કેશ ઓફિસરે ₹1.93 કરોડનું કૌભાંડ આચર્યું। એટીએમમાં પૈસા જમા કરાવવાના બદલે ઉચાપાત કરીને ફરાર। 2 વર્ષથી કૌભાંડ ચાલતું હતું, કોઈને ખબર પણ ના પડી। નર્મદા જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર સામે કર્મચારીઓમાં રોષ। આંગણવાડી અને શિક્ષક કર્મચારીઓ પાસેથી શિક્ષણના ભોગે ફરજિયાત કામગીરી સોંપાતા કર્મચારીઓ પરેશાન। તેમના શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ। આખો દિવસ નેટવર્ક ન હોવા છતાં કામગીરી થતી ન હોવાની કર્મીઓની ગંભીર ફરિયાદ। ભરૂચમાં વંદે માતરમ એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા સહિતની સુવિધા માટે સાંસદ મનસુખભાઈ વસાવાની રજૂઆત। અપડાઉન કરતા લોકો માટે સુરત ભરૂચ વચ્ચે રેગ્યુલર ટ્રેન દોડાવવા પણ માંગ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। દેશના લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે। તે અંતર્ગત ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાની શરૂઆત ભરૂચના જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ ખાતેથી સ્વદેશી અપનાવવાના સંકલ્પ અને બેન્ડની દેશભક્તિ સભર સુરવલીઓ સાથે કરવામાં આવી હતી। એકતા પદયાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી। સેવાશ્રમ હોસ્પિટલ સંકુલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતા અને સરદાર સાહેબના અખંડ ભારતના સપના અંગે સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એડિશન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એનઆર ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાની સહિતના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાતા દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। ભરૂચમાં યોજાયેલી આ યુનિટી માર્ચે સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવતા અનોખું દેશભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એમના કાર્યોને બિરદાવવા માટે અને આવનારી પેઢી આપણા સરદાર પટેલને યાવશચંદ્ર દિવાકરો યાદ રાખે એ માટે સમગ્ર ભારતભરમાં આજે સરદાર પટેલજીની એકતા યાત્રા નીકળી રહી છે। ભરૂચ જિલ્લામાં પણ આ યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં નીકળી રહી છે। આજે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પણ જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જ્યારે પ્રસ્થાન કરી રહી છે, યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે। ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝરમર સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે।
આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે. ખૂબ સુંદર કાર્યક્રમમાં આ ગામના અને આ શહેરના અને આ વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઝઘડિયા તાલુકાના ઉમરલા પાસે આવેલ આરપીએલ કંપનીના 8 સ્ટાફ ક્વાર્ટરને નિશાન બનાવી લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ નામ પન્નાલાલ રામલાલ સોની રહે આરપીએલ કંપની ઓફિસર ક્વાર્ટર A10 વતન ગયા હોય રૂમ તાળું મારી બંધ કર્યું હતું. તારીખ 21/11/2025ના રોજ સવારે કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જનો ફોન મળ્યો કે રૂમનું લોક તોડેલું છે. સવારે રૂમ પર આવી દરવાજો ખોલતા જણાયું કે મુખ્ય દરવાજાનો નકુચો તોડેલો હતો. રૂમમાં તિજોરીની લોક પણ તોડેલું હતું અને સરસામાન વેરવિખેર હતું. તિજોરીમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના, પત્નીના બચતના રૂપિયા 50,000 રોકડ, જૂનું લેપટોપ મળી આવ્યું ન હતું, જેમાં અંદાજે રૂપિયા 6,35,500નું સામાન ચોરાઈ જવાની જાણ થઈ હતી. ઉપરાંત આરપીએલ સ્ટાફ કોલોનીના અન્ય ક્વાર્ટર નંબર A12, B6, E31, E32, E21, F37, F39 અને F42માં પણ નકુચા તોડી તિજોરીઓ ખોલી ચોરી કરવામાં આવી હોવાની વિગત મળી હતી. B6માંથી પણ મોબાઈલ અને લેપટોપ પણ કોઈ ઈસમ ચોરી ગયેલ હોવાની ફરિયાદ ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે કરાઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ રાત્રે 1:30 થી 4:30 દરમિયાન અજાણ્યા ચોરોએ ઓફિસર કોલોનીમાં પ્રવેશ કરી ઉપરોક્ત ચોરીઓ કરી ગયા હોવાની વિગત મળી હતી. પન્નાલાલ રામલાલ સોની રહે આરપીએલ કંપની કોલોની દ્વારા શંકાના આધારે અજાણ્યા ચોરો ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. सर मैं राष्ट्रीय पॉलीफिल का जो स्टाफ कॉलोनी है उसमें A10 में रहता हूँ. 11 तारीख को मेरी भाभी एक्सपायर हो गई, इसलिए मुझे गांव जाना पड़ा MP. गांव में 11 तारीख को निकल गया था फ्लाइट से. 20 तारीख की रात को मैं वहाँ से घर से निकला और यहाँ पर बड़ौदा आया 21 तारीख को एयरपोर्ट में. एयरपोर्ट से लगभग 8 बजे मैं बड़ौदा एयरपोर्ट से यहाँ आरपीएल के लिए निकला. तभी हमारे सिक्योरिटी ऑफिसर का फ़ोन आया कि आपके घर में ताला टूटा है और चोरी हुई. यहाँ आने के बाद पता चला कि कुल लगभग 8 से 10 घरों में ताले टूटे और सभी के यहाँ से कुछ न कुछ ज्वेलरीज या दूसरे कीमती चीज़ें गई. उसमें से मैं अगर मेरे घर की बात करूँ तो मेरे यहाँ एक तो हमारे पास जो सोने के जेवर थे, कुछ चांदी के से जेवर थे, कैश पड़ा हुआ था. ऐसा कुल मिला के चांदी के कुछ एक बड़ा पायल था लगभग 150 ग्राम का, 100 ग्राम के लगभग 3 पायल और थे चांदी के. इसके अलावा हार था, मंगलसूत्र 5 थे, कान के झुमके और कुंडल था और अंगूठी थी, एक मेरी अंगूठी थी, एक बच्ची की अंगूठी थी. इसके अलावा और टप्स था कान का. तो कुल मिला के सोना चांदी और इसके बाद 50,000 केस जो इन्होंने संभाल के रखा था बचा बचा के वो, और कुछ छुट्टे केस थे लगभग 10,000 के आसपास, जिसको हमने अभी काउंट नहीं किया कि कितना था, लेकिन अप्रॉक्स इतना रहा होगा इनका मानना है. उसके बाद हमारा एक लैपटॉप था कंपनी का डेल का, वो ले गए, और एक घड़ी थी HMT की घड़ियाल. तो इस तरह से कुल जो एस्टिमेट अभी हम लगा पा रहे हैं. अगर आप परमिशन देंगे तो बाद में साफ सफाई करते हैं, वहाँ अगर कुछ रिकवर हुआ तो पुलिस को बताएंगे. अंदर का आदमी हो, कोई वर्कर हो, सर अप्रोक्स में क्या लगता है? अब इस चीज़ को तो बता पाना मेरे लिए भी टफ है कि अंदर के हैं कि बाहर के हैं, लेकिन इतना तो लगता है कि शायद लोगों को खबर तो होगी या कि हमको किस तरह से प्लान करना है, किस घर में ताले लगे हुए हैं, क्योंकि जिन घरों में ताले लगे थे उनको ही उन लोगों ने तोड़ा है. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર.
જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદના દાદર બ્રિજની રોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવા સાથે 2 કિલોમીટરની પગપાળા યાત્રા કરવા મજબૂર બનવું પડ્યું હતું. આમોદ જંબુસર નેશનલ હાઈવે નંબર 64 પર આવેલા દાદર નદીના બ્રિજની આજ રોજ હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ દાદર નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે સમા હોટલથી એપલ હોટલ સુધી પગપાળા જ ચાલવા મજબૂર બન્યા હતા, જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી. લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી આરંભી દેવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિફ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી, જેમાં ભાર વગરના પુલની ડિફ્લેક્શન નોંધણી તેમજ ભારદારી વાહનો મૂકી માપણી કરાઈ હતી. બ્રિજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી, જે કામગીરી 3 દિવસ સુધી ચાલનારી હોય. દાદર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ આમોદથી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી. બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા 2 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું. પખાજણથી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને સમા હોટલ પાસે અટકાવી દેતા પેરાલિસિસગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેમના પરિવાર એપલ હોટલ સુધી 2 કિલોમીટર ચાલવાની નોબત આવી હતી. અત્યાર સુધી ભરૂચ જિલ્લા કલેક્ટરના હુકમનું લાલિયાવાડીની જેમ પાલન કરતા પોલીસે આજ રોજ જાહેરનામાનું કડકપણે પાલન કરતા અબાલ વૃદ્ધો હેરાન પરેશાન થયા હતા. શું નામ? રાજુ. કઈથી આવો? પખાજણ. કઈ જવાના હમણાં? દહરી. અહીંયા કઈથી ચાલતા આવો છો? સમો. તો તમને શું પ્રોબ્લેમ છે કાકા? પેરાલિસિસ છે. કઈ આગળ જાઓ? દહેરી. હું કંઈક પ્રસંગ છે ત્યાં? ગામ મારું. તમારું ગામ છે? શું નામ દાદા તમારું? સોમભાઈ. ક્યાંથી આવો છો? કરાણા. તો ક્યાં જાઓ છો તમે? જંબુસર. હા, તો ચાલતા આવ્યા તમે? પેનેથી ગાડી આવ્યા સગરામે તે ઉતારી દીધા પેલા એ લોકોએ. હવે ચાલીને જોઈએ એમ કીધું. તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? હવે શું નામ દાદા તમારું? મારું નામ અમરસિંહ દાસ. તો ક્યાંથી આવો છો તમે? હું આવું ભરૂચથી સાહેબ. તો બધું ઉતર્યા. હા, નોમાંથી 10 રૂપિયા આપીને આવ્યા થોડે પછી તેથી પોલીસ વાળા કહે ચાલતા જ જવું બધા શું કરે. તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? 2-2.5 કિલોમીટર ખરું છે. જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પરિક્રમાવાસીઓ માટે વર્ષોની પરંપરા મુજબ રહેવા અને જમવાની વ્યવસ્થાને લઈ પરિક્રમાવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. પાવન નર્મદા નદીના તટ ઉપર અનેક આશ્રમો આવેલા છે. માં નર્મદાનું વિશેષ મહિમા રહેલો છે, જેને લઈ માત્ર નર્મદાની જ પરિક્રમા કરવામાં આવતી હોય છે. જે પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ માં નર્મદાની પરિક્રમા કરતા હોય છે. ત્યારે પરિક્રમા દરમિયાન અનેક સ્થળોએ તેઓએ ભોજન સહિત રહેવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવતી હોય છે. હાલ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વર્ષોથી ચાલી આવેલી સેવાની આ પરંપરા હજી પણ અકબંધ છે.
છે. અહીં આવતા રોજબરોજ હજારો પરિક્રમાવાસીઓ માટે જમવાની અને આ કડકડતી ઠંડીમાં તેઓ માટે રોકાવાની સુંદર વ્યવસ્થા મંદિર પરિસર દ્વારા કરવામાં આવતી હોય છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ મંદિરે ભોજન પ્રસાદી લઈ તેઓ આનંદ અનુભવતા હોય છે. આ સાથે જ કડકડતી ઠંડીમાં તેઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા અનેક ઓરડાઓ પરિક્રમાવાને રોકાવા માટે ખોલી દેવામાં આવતા હોય છે અને અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ ભોજન પ્રસાદ અને રાત્રિ રોકાણ કરતા હોય છે. હાલમાં નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સવારે સાંજ ખૂબ જ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ અને રાત્રિ રોકાણ કરતા હોય છે, ત્યારે તેઓ માટે સુંદર ભોજન અને રોકાવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ તમામ સુવિધાઓથી પરિક્રમાવાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હોય છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની SBI બેંકના કેશ ઓફિસર ₹1.93 કરોડની ઠગાઈ કરી હોવાની બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે વિરલ ચંદન DYSP નર્મદાએ જણાવ્યું હતું કે રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર કૈલાસચંદ્ર સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકના વોટ્સએપ ગ્રુપમાં સંતોષ 4 રસ્તા પાસે આવેલું ATM આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યું છે. આ બાબતે તપાસ કરવામાં આવતા આ ATMમાં ₹4.38 લાખ હોવાનું જણાયું હતું, જ્યારે બેંકની સિસ્ટમમાં આ રકમ ₹23.27 લાખ બતાવતી હતી. બેંકના અધિકારીઓને શંકા જતા અન્ય વિસ્તારોના ATMમાં રાખવામાં આવેલી રોકડ રકમની પણ તપાસ કરવામાં આવી હતી. અન્ય ATMમાં ₹9,53,800 મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં ₹40,88,300 બતાવતા હતા. આ બાબતે અગાઉના કેસ ઓફિસર બાંગમોઈ દેવદાસ ચક્રવર્તી રહે વડોદરા, મૂળ રહે ઝારખંડ કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે, તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે બેંકના મેનેજરને ટેકનિકલ સમસ્યા હશે તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો. બાદમાં સ્ટેશન રોડના ATMમાંથી ₹2,600 મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં ₹39,98,500 તથા પોઈચા ખાતેમાં ATMમાં ₹3,500 મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં ₹51,64,400 બતાવતા હતા. બેંકના વિવિધ ATMમાં ₹1.93 કરોડ સિસ્ટમમાં બતાવતા હતા, પણ ATMમાં વાસ્તવમાં આટલા રૂપિયા ન હતા, જેથી મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. આ કર્મચારી મુખ્ય શાખા ખાતે 25 જુલાઈ 2022થી 27 ઓક્ટોબર 2025 સુધી કેશ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે. હાલ તો રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 19 નવેમ્બર 2025ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રાજપીપળાના SBI બેંકના બ્રાન્ચ મેનેજર છે જે વિશાલભાઈ સોની, એમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે રાજપીપળા ખાતે SBIના 2 ATM અને 2 કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતા ATMમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને ATMની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે. આવા 2 ATM અને 2 કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ ₹1,93,55,300 ફેરફાર જોવા મળેલ છે. આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોઈ દેવદાસ ચક્રવર્તી ફરજ બજાવતા હતા, એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરેલું છે. જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316(4), 316(5) તથા 338 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જેમ જેમ તપાસ પ્રગતિમાં આવશે તેમ તેમ વધારે વિગતો બહાર આવતા જે આપના જોડે શેર કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં SIRની કામગીરી યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કરવાઈ રહી છે. નર્મદા જિલ્લામાં કુલ 4,69,487 મતદારો છે અને તેની સામે કુલ 617 BLO છે, જેમની પાસેથી યોગ્ય અને જરૂરી સ્ટાફની નિમણૂક કર્યા વગર જ શિક્ષકો અને આંગણવાડી કર્મચારીઓને ફરજિયાત BLOની કામગીરી સોંપી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.
નર્મદા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી 4 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી આ કામગીરી આતોફવાની હોડમાં દાબ દબાણ અને ધાક ધમકી સાથે આ કામગીરી શિક્ષણના ભોગે કરવાઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી મોટી સંખ્યામાં કામગીરી કરતા કર્મચારીઓને બેસાડવા માટે હોલમાં જગ્યા ઓછી પડતા રાજપીપળા મામલતદાર કચેરીએ કડકડતી ઠંડીમાં બીજે અને ત્રીજે માળે ગાદલા પાથરીને લોબીમાં નીચે બેસાડીને ઓફિસના ઓરડાઓ રૂમમાં બેસાડીને યુદ્ધના ધોરણે કામ કરાવાઈ રહ્યું છે. ખાસ તો ચાલુ શાળાએ આંગણવાડી અને શિક્ષક કર્મચારીઓ પાસેથી શિક્ષણના ભોગે ફરજિયાત કામગીરી કરાવતા તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે. કર્મચારીઓને ફરજિયાત કામગીરીના ઓર્ડરો કરાયા છે. કામ નહીં કરનાર સાથે બીએલઓને ધમકાવવામાં આવે છે. કામ નહીં કરે તો વોરંટ કાઢવાની ધમકી અપાઈ છે, જેનાથી શિક્ષકો સાથે આવા વર્તનથી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. તેમના શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ આખો દિવસ નેટવર્ક ન હોવાથી કામગીરી થતી ન હોવાની ગંભીર ફરિયાદ પણ કરી છે. બીજી તરફ એસઆઈઆરની કામગીરી બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે ગેરહાજર બીએલઓ વિરુદ્ધ વોરંટ કાઢીને પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે અને મામલતદાર કચેરીમાં હાજર કરી રહી છે. પહેલા તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં લગાવવામાં આવ્યા અને હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કામગીરી કરી રહેલા અનેક બીએલઓની ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યાં ફક્ત એક જ શિક્ષક છે, એ શિક્ષક બીએલઓની કામગીરી કઈ રીતે કરી શકશે? આંગણવાડી કર્મચારી બીએલઓની કામગીરી કરશે તો બાળકોને સંભાળવાની જવાબદારી કોની? આ અંગે મામલતદાર PR ચૌધરી મેડમે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અહીંયા અમે બધા બેઠેલા આંગણવાડી વર્કરો છીએ અને અહીંયા અમને એસઆઈની કામગીરી માટે બોલાવેલા છે અને ઓનલાઈન કામગીરી કરતા છે, પણ હાલમાં અમને નેટવર્ક ઇસ્યુથી ફોર્મ સબમિટ થતું નથી. અને અમારું એક જ દરખાસ્ત છે કે આગળ આ જે કામગીરી છે તે આંગણવાડી વર્કરને ના સોંપે, ગામમાં અન્ય ઘણા બધા લોકો છે, યુવાનો શિક્ષિત, યુવાનો બેરોજગાર છે, એમને સોંપવું જોઈએ, જેથી કામગીરી પણ વહેલી પતે અને એમાં પણ સરળતા રહે. તો ઓલરેડી આંગણવાડી વર્કરને આંગણવાડીનું કામ તો હોય જ છે. તમને ક્યારના અમારા મગજ પર હોય, ટેન્શન ડિપ્રેશનમાં પણ રહેવાય છે. ક્યારના ઓર્ડરો કરી દીધા તમને આપ? ક્યારના ઓર્ડર કરે છે, મેં ના કહ્યું છતાં પણ અમને ફરજિયાત ઓર્ડરો કરાવેલા છે. અને તમે ના કામગીરી કરો તો ઉપરથી એ લોકો કે છે ફોન કરી તમારે કામગીરી કરવી પડશે. ક્યાંના તમે? સાહેબ આ સવારમાં બેહાડા 7 વાગ્યાના આ લોકોને હવે કામગીરી નેટ ચાલતું નથી. હવે હાલ અત્યારે 1 કે 2 ફોર્મ ભરેલા છે ને કામ બિલકુલ ચાલતું નહીં. હવે કહીએ છે તો અહીંયા આપણે ગામની કામગીરી પણ બગડે છે ને અહીંયા કામ થતું નથી. તો હવે આ લોકોને બેહાડવાનો કોઈ મતલબ નથી. વાઈફાઈ નું કહીએ છે તો કે છે નહીં, સર્વર ચાલતું નથી, મોબાઈલમાં કામ થતું નથી. આવું લોબીમાં બેસાડાય? આ લોબીમાં બેસાડેલા જ ગાદલા નાખીને સાહેબ, શું કરીએ? તો હવે કેટલા જણ છે આવા? આ તો અમારા સેજાના બધા જ છે આંગણવાડી બહેનો. આંગણવાડી બહેનો? હા, એમને તો આવડતું પણ નથી. પેલા 2 બહેનો છે, એ લોકોને તો કોઈ એ જ નથી, ઓનલાઈન કામગીરીની સમજ જ નથી. તો આ અંગે તમે કઈ રજૂઆત નહીં કરી? આ અંગે આવેદન પત્ર પણ આપેલું છે ને બેનને કીધેલું પણ છે. તો પછી કરીશું, કોઈ એનો નિકાલ છે નહીં. શું નામ તમારું? રાઠોડ શૈલેન્દ્રસિંહ રાયસી. NSUI દ્વારા કેવડિયા ખાતે આંબેડકર ચોક પાસે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ફૂલહાર કરી ધરણા પર બેસ્યા હતા. ધરણાનું મુખ્ય કારણ બીએલઓની જવાબદારી શિક્ષકો પાસે કરાવવામાં આવે છે એના વિરુદ્ધમાં હતા. આ ધરણા કાર્યક્રમ દરમિયાન NSUI દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી હતી. જ્યારે રાજપીપળા ખાતે મામલતદાર કચેરી ખાતે આંગણવાડી મહિલા કર્મીઓએ મામલતદાર PR ચૌધરીને બીએલઓની કામગીરીના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIRને લઈને બીએલઓની અનેક ફરિયાદો અમને મળી છે. એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા, વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી, એમાં સરકારી તમામ કર્મચારીઓને 15 તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા. એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે. એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ, નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું. અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે. એમને ઘરે જઈને પોલીસ ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે. ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે, તો અમે બીએલઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ? અને ઘણી આંગણવાડી બહેનો બીએલઓ તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરાવવામાં આવે છે. ત્યારે એમનું કહેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલઓની કામગીરી કરાવવા દઈએ. નાના નાના ભૂલકાઓને
અમારે હાચવવાના કઈ રીતના? ભૂલકા રોડ પર દોડી જાય, કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ? ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે, 24,600 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે. કેમ સરકાર આપતી નથી? આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે 58 વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો, જે સચિવ સેક્રેટરીઓ, જે હસમુખ ઢળિયા હોય, કે નાથન હોય, એમને તમે 72 વર્ષ સુધી એક્સટેન્શન આપો છો. એટલે આ જે નીતિ છે, ઉચ્ચ લેવલના IAS IPS લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને 58 વર્ષે રિટાયર કરી દેવાની છે. એમની કોઈ સલામતી નથી. એમને જે પેન્શન છે, જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે, એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે. ત્યારે અમે બધા અમારા બૂથ લેવલના એજન્ટોને કીધું છે કે BLOને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત અન્ય સાંસદો તેમજ આગેવાનોની અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકમાં વિવિધ સમસ્યાઓ, પ્રશ્નો અને સુવિધાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે વંદે માતરમ એક્સપ્રેસને ભરૂચમાં સ્ટોપેજ આપવામાં આવે. ઔદ્યોગિક દ્રષ્ટિએ ભરૂચ મહત્વનું શહેર છે અને જો મહાનગરો સિવાય બીજા સ્ટેશનો પર વંદે માતરમનું સ્ટોપેજ અપાતું હોય તો ભરૂચ ખાતે આ ટ્રેનનું સ્ટોપેજ જલ્દીથી જલ્દી આપવામાં આવે. આ સિવાય સૂર્યનગરી એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસને પણ ભરૂચ ખાતે સ્ટોપેજ આપવામાં આવે. સુરતથી ભરૂચ ખાતે અપડાઉન કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓની સુવિધા માટે રોજ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે રેગ્યુલર ટ્રેન ફાળવવામાં આવે. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગોકુળ ગતિએ ચાલી રહેલ લિફ્ટ અને એસ્કેલેટરને કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. કોરોના કાળ દરમિયાન બંધ થયેલ ભરૂચથી દહેજ અને અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની બંધ થયેલ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત ઘણા સ્ટેશનો પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા ફૂટઓવર બ્રિજ બનાવવા, જૂનાને વિસ્તૃત કરવા અને લાઇટિંગ સુરક્ષા સુધારવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. વેઇટિંગ હોલ, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વાઇફાઈ, એસ્કેલેટર, લિફ્ટ જેવી સુવિધાઓ વધારવાની, ટિકિટ કાઉન્ટર તથા રિઝર્વેશન સુવિધાઓ વધારવાની માંગ પર સંસદ દ્વારા કરાઈ હતી. નર્મદા રાજપીપળા ભરૂચ ક્ષેત્રમાં નવી ટ્રેનોની માંગ પણ કરાઈ હતી. સાંસદ મનસુખભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો વિકાસનો માર્ગે આગળ વધી રહ્યો છે અને રેલવે તેનો મહત્વનો આધારસ્તંભ છે. સમયસર સુવિધાઓ મળશે તો સ્થાનિક લોકોને જ નહીં પરંતુ ઉદ્યોગો અને પર્યટન ક્ષેત્રને પણ મોટા ફાયદા થશે. રજૂ થયેલ પ્રશ્નો અંગે DURUCC મેમ્બર ડોક્ટર જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા જરૂરી સંકલન કરાયેલ હતું. નવા ફળિયા રાજપીપળા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલાઓ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં સડેલા ઘઉં ઉપરાંત ભેજવાળી પલળેલી ખાંડ, કાંકરાવાળું હલકી કક્ષાનું મીઠું અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે ગ્રાહકે મામલતદાર, કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે. બીજી તરફ આ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. જ્યારે દુકાન સંચાલક ખુદ પોતે દુકાનના 480 જેટલા ગ્રાહકોને ઘઉંનો જથ્થો સડેલો, ઝાડા બાજી ગયેલા અને જીવાત પડી ગયેલ ખરાબ ગુણવત્તાવાળું અનાજ તથા ભેજવાળી ખાંડ અપાય છે અને ખરાબ મીઠું કોઈ લેતું પણ નથી, જેનો ઢગલો દુકાનની બહાર ખડકાયો છે. દુકાનદાર એવું જણાવે છે કે સડેલા ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી સાફ કર્યા વગર અને ગોડાઉન મેનેજર ચેક કર્યા વગર મોકલે છે. ગ્રાહકો ફરિયાદ કરે છે. એવી રજૂઆત અમે મામલતદારને પણ કરી છે, છતાં કોઈ પરિણામ આવતું નથી. ઉપરથી જ આવું ખરાબ અનાજ આવે તો અમે શું કરીએ એવો જવાબ દુકાનદારે આપ્યો હતો. ગોડાઉન મેનેજરે રિપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે, પણ એવું થઈ રહ્યું નથી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. આ અંગે કોઈ પણ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી. ત્યારે ગ્રાહકો અનાજ સારું, ચોખ્ખું, આરોગ્યને નુકસાન ન કરે એવી રજૂઆત કરી છે. આ અંગેનો મહિલાઓએ અને દુકાનદાર સાથે થયેલું તું મેં અંગેનો હોબાળો મચાવેલ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. क्या किया मैंने? सुन लो फिर से। आप सब सुनते हैं कि तुमको देख के ले जाओ, किए तो ना चाहिए तो चले जाओ ना चाहिए तो मैं करूँगा यहाँ। चल हो गया। ऐसा नहीं करने का। ऐसा नहीं करने का तो सड़ेला देवे तो ओसा लेके चले जाए। ये जे है ओसा लेके चले जाए। मेरी बात सुन लो, जे है ते आज है,
एक दिन में माल सड़ गया हमने सड़ा दिया है पर एक दिन में माल आएगा सड़ गया ये किसको जाके कहने का तो हम जाके कहेंगे डापण नहीं करने का तो बंद कर दो અમે વારંવાર લોકોને અહીં રેશન કાર્ડમાં ફરિયાદ કરેલી જ છે પણ એમનું એવું કહેવું છે કે સાહેબ અમને ઉપરથી જ એવું અનાજ આપે છે તો અમે અહીં શું કરીએ બરાબર છે અને ગોડાઉન મેનેજર આ બાબતે કંઈ ધ્યાન આપતા છે નથી. તો પછી તમે આ બાબતે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં કરતા? લેખિત નહીં આપેલી, મૌખિક તો કેટલી વખત અમે ત્યાં ગાડી કીધેલું જ છે. કોને કીધું? મામલતદાર ઓફિસમાં, પુરવઠા વિભાગમાં. અચ્છા. અને આ દુકાનવાળાને પણ કીધું પણ દુકાનવાળા સાહેબ એવું જ કહે છે કે અમને ઉપરથી જે અનાજ ગોડાઉનમાંથી આપે તે અમે તમને આપીએ. તો આ અનાજ ખાવા યોગ્ય લાગે છે તમને? આવું એમ તો નથી લાગતું ને સાહેબ, પણ શું કરીએ? તો આવું ખાવો ને કઈ બીમાર પડો તો? પણ સાહેબ હવે અમારો મહિનો ચલાવવાનો હોય તો ગમે તેની અંદર ખાવું તો પડશે ને સાહેબ. હા, અમે વિચારીએ જ છે ને કે ગોડાઉન મેનેજર આ બાબતે ધ્યાન રાખે એમ. આની અંદર મીઠાની અંદર કાંકરી આવે છે, શાકમાં નાખવાથી કાળું શાક થઈ જાય છે. એની અંદર કાંકરીઓ બી આવે છે. આ ખાલી આ પેકિંગ છે એટલું સોનું જ છે દેખાવા માટે, અંદર અલગ જ છે પ્રોડક્ટ એવું. હા, એટલે મીઠું કોઈ લેતું નહીં. અંદર બી ઘઉંની અંદર બી એકલી મોટોડી આવે છે ને ઘઉં બી એકદમ પેલા ચામડા જાય ઢોળો ના ખાય. તો સરકારને હા તમે કહો છો, તમે જનતાને તમે આપણે આપો છો તમે અનાજ બરાબર છે તો વ્યવસ્થિત તો આપો. જે ના ચાલે તો આ તો પેલું એવું થઈ ગયું દેખાવ પે મત જાઓ, આપની અકલ લગાવો. વાપરો એવા એવા ઢગલા પડી જાય છે. જો કોઈ નહીં લઈ જતું. મીઠું લઈ જ નથી જતું. ના, લઈ જ નહીં જતું. જોઈ લો, કાળું પડી જાય છે. કાળું પડી જાય છે. દુકાનવાળા આપે છે ઉપરથી ઉપર ડબલ ઠેલી આપે છે, લઈ જાઓ. પબ્લિક લેવા નથી લઈ જતું. અચ્છા. અને આ મરચાનો બધાનો ખર્ચો પછી કોણ આપે? આપણે આ નાખીશું તો બરાબર. અને ભલે તમે થોડું ઓછું આપો પણ સારું આપો. બરાબર. ચાલુ મહિનાનો જથ્થો લગભગ કઈ તારીખે આવ્યો? 15 તારીખે આવેલો છે. જથ્થો બી નિયમિત આવતો નથી ને જે માલ આવે છે તે ખરેખર જે ચોખ્ખું થઈને અને સાફ કરેલું હોય જે ગ્રાહક અમને કમ્પ્લેન કરે છે. અમે વારંવાર એમને ત્યાં ધ્યાન દોરેલું છે મામલતદાર કચેરીમાં ને ગોડાઉન પર કે ભાઈ આ અનાજ ચોખ્ખું વ્યવસ્થિત કરીને આપો જેથી ગ્રાહકને સંતોષ થાય. અમને ફરિયાદ કરી તો અમે ગોડાઉનમાં ફરિયાદ કરી ને મામલતદાર ઓફિસમાં પણ ફરિયાદ કરી છે ને ગઈકાલે જ મેં એનો જવાબ પણ લખાવેલો છે કે આ અનાજ તેથી આવું આ રીતે આવે છે ને ગ્રાહકો વારંવાર બૂમો પાડે છે. કેવું અનાજ આવે છે? કેવું અનાજ? બિલકુલ સડેલું, જાણા બાજેલા. ખરેખર તો એને ચોખ્ખું કરીને સાફ કરીને આપવું જોઈએ કે જેથી ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહક એને ખાવા માટે લઈ જાય છે, એને કંઈ જોવા માટે થોડું લઈ જાય છે. એટલે ગ્રાહક કમ્પ્લેન કરે તો અમને કરે છે. ગ્રાહક ત્યાં સુધી વહેલા જતા નથી, પહેલા ના છૂટક જ જાય છે. ત્યાં વધારે પડતું હોય તો ત્યાં ઓફિસે જાય છે. 100 કટ્ટા તો 100 કટ્ટા ઘઉંના, 120 કટ્ટા, 140 કટ્ટા પ્રમાણ મુજબ જથ્થો તો અમને આવે જ છે. ને ગ્રાહકને જથ્થો પૂરો મળી જ રહે છે. તે બાબતે કોઈ કમ્પ્લેન નથી અમારા. કેટલા ગ્રાહકો છે તમારી દુકાનના? અમારા દુકાને લગભગ 480 જેવા ગ્રાહકો લગભગ છે. તો આજે કાલે મેં લિખિતમાં જવાબ આપેલો છે. લિખિતમાં મેં ફરિયાદ નથી કરી. મોરલી મેં ફોનથી જણાવેલું કે ભાઈ આ જથ્થો આ રીતે આવે છે, તમે આવીને ખાતરી કરી લો. ગ્રાહકોને રૂબરૂમાં તમે આવીને ખાતરી કરો ને ગ્રાહકોને તમે જવાબ આપો કે ભાઈ આ જથ્થો આ પ્રમાણે છે. શું નામ તમારું? મારું નામ નૂર મોહમ્મદ. હું 50 વર્ષથી આ દુકાન ચલાવું છું. મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે હાલમાં ગણતરી તબક્કો ચાલી રહ્યો છે. જે કાર્ય સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદાન મથકો પર આજે શનિવારે સવારે 9 થી બપોરે 1 કલાક સુધી વિશેષ કેમ્પ યોજવામાં આવ્યા હતા. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના તમામ બૂથ પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025ની માહિતી આપવા સાથે મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે માહિતગાર કરી ભરવામાં મદદ કરવા સાથે પરત લેવાની કામગીરી પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 દરમિયાન મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં BLO દ્વારા ડોર ટુ ડોર જઈ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત લેવાની
કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે આવતીકાલે રવિવારના રોજ પણ ખાસ કેમ્પ યોજનાર છે, જેમાં ભરૂચ જિલ્લાના તમામ BLO સંબંધિત બૂથ પર સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન દબાણ નહીં આપવા તેમજ આ કામગીરી માટે યુવાનોને ભરતી કરવાની માંગ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણાએ હાલમાં કોડીનારના શિક્ષકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવાના બનાવને વખોડી કાઢી જિલ્લા વહીવટીતંત્રને BLO તરીકે ફરજ બજાવી રહેલા શિક્ષકો પર કોઈ વધુ દબાણ નહીં કરવા તેમજ આવી કામગીરી કાયમ ચાલતી હોય તેથી યુવાનોની ભરતી કરી રોજગારી આપવાની પણ માંગ કરી છે. તેઓએ વધુમાં કહ્યું છે કે નેટની સમસ્યાના કારણે દિવસ દરમિયાન વધુ કામગીરી થઈ શકતી નથી, ત્યારે સાંજના 6 બાદ તેઓએ હેરાન કરવામાં ન આવે અને જરૂર હોય તો 2 ટીમ આ કામગીરી માટે બનાવવાનું પણ તેઓએ સૂચન કર્યું છે. હું પ્રદીપસિંહ પ્રવીણસિંહ રણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. હાલ રાજ્યમાં BLO સરની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં અને ખાસ કરીને કેરાલા જેવા રાજ્યોમાં આ BLOની કામગીરીને કારણે પ્રેશરમાં કર્મચારીનું મોત થયું છે. એ દુઃખદ ઘટનાને મેં વખોડી કાઢીએ છીએ અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ કુદરત આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે ભરૂચ જિલ્લામાં એ વહીવટીતંત્ર તરફથી હાલ કોઈ પણ BLO પર કોઈ જાતનું પ્રેશર ના આપે અને કોઈ માનસિક ત્રાસ ના આપે એના માટે પણ અમે વારંવાર મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબોની મુલાકાત લીધી છે. આદરણીય કલેક્ટર સાહેબ ગૌરાંગભાઈ મકવાણા સાહેબ સાથે હમણાં 16 તારીખે જ્યારે મારે મુલાકાત થઈ ત્યારે એમનો સૌજન્યપૂર્ણ વ્યવહાર જોઈ ખરેખર આનંદ થયો અને એ પોતે પણ કીધું કે BLO તરફથી અમને ખાલી સહકાર મળશે, તમે સંગઠન તરફથી સહકાર આપશો એટલે આ કામ કરવાની ખરેખર મજા આવશે. BLOની કામગીરી કાયમી ચાલતી પ્રક્રિયા છે, ત્યારે હું સરકારશ્રીને પણ વારંવાર અમે રજૂઆત કરી છે કે શિક્ષિત બેરોજગારની ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આ BLOની કામગીરીમાં એવું છે કે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આટલી કામગીરી આજે થવી જ જોઈએ. એવું કોઈ પણ પ્રેશર કરવામાં ના આવે, કારણ કે આ BLO છે એ પોતે એ મશીન નથી અને શિક્ષકો છે. કુલ 1297માંથી 670 શિક્ષકો કામ કરી રહ્યા છે, ખૂબ પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ત્યારે મારા કોઈ પણ BLOને કોઈ પણ જાતની ધાક ધમકી આપવામાં ના આવે એવું આજે આપના માધ્યમથી હું રજૂઆત કરું છું. સાથે 9 થી 6 સુધીને જ્યારે કામગીરી કરતા હોય સર્વર ડાઉન જવાના કારણે કામગીરી ઓછી થતી હોય તો 6 વાગ્યા પછી ખરેખર એ કર્મચારીને રોકવા ના જોઈએ અને એમને રજા આપવી જોઈએ. ક્યાં તો 2 ટીમ બનાવવામાં આવે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 300 જેટલા આરોપીઓની એક વિસ્તૃત યાદી તેઓના ગુનાહિત કૃત્યની વિગતો સાથે તૈયાર કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની યાદી તૈયાર કરવાના આદેશો આપવામાં આવ્યા હતા, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે માટે પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને આવા 300 જેટલા આરોપીઓની યાદી બનાવી છે. તેમાં નશાખોરી, દારૂની હેરાફેરી, હથિયારોના ગેરકાયદેસર વ્યવહાર અને ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવા તમામ આરોપીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. આ પગલું ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ યાદીના આધારે ભવિષ્યમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે. જંબુસર અને ઉમરાના 10 મીટર પહોળો અને 4 કિલોમીટર લંબાઈ ધરાવતા રોડનું ₹10 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત જંબુસરના ધારાસભ્ય DK સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. ₹10 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ પામનાર જંબુસર અને ઉમરા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય DK સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્ય વિસ્તારના લોકોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, જંબુસર દૂધધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, કૃપાબેન દોશી, વિરેનભાઈ શાહ, જ્યોતિષભાઈ, જયેશભાઈ પરમાર, વિજયભાઈ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય DK સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ રોડનું નિર્માણ થવાથી જંબુસર અને ઉમરા વચ્ચેનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે, જે સ્થાનિક લોકોની લાંબા સમયની માંગ હતી. તેમણે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકાર સહિત ઉપસ્થિત સૌ કાર્યકરો સાથે નાગરિકોનો આભાર માન્યો હતો. આ વિસ્તારના લોકોને ખૂબ સારી રીતે આનો લાભ મળે એ હેતુથી આજે જંબુસર ખાતે
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ લગભગ 10 કરોડ જેટલી મોટી રકમનો રોડ બનશે. સારો એવો રોડ બનશે અને ખૂબ સારી આ વિસ્તારના લોકોને સુવિધા મળવાની છે. ત્યારે હું ગુજરાત સરકારનો અને સ્ટેટ હાઈવેના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આજના દિવસે આ કામનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એમનો પણ હું હૃદયપૂર્વક આ વિસ્તારના સૌ જનતા વતી આભાર વ્યક્ત કરું છું. નર્મદા જિલ્લાના નવનિર્મિત ચીકડા તાલુકામાં સોલાર પેનલ બેસાડવા માટે ખોદવામાં આવેલા 10 ફૂટના ખાડામાં એક શ્રમિકની 3 વર્ષીય બાળકી પડી ગઈ હતી, જેની 3 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને બાળકીને હેમખેમ રીતે બચાવી લેવામાં આવી હતી. સોલાર પેનલ બેસાડવા માટે ખોદવામાં આવેલા 10 ફૂટના ખાડામાં શ્રમિકની 3 વર્ષીય બાળકી પડી ગઈ હતી, જે 3 કલાક સુધી ખાડામાં ફસાયેલી રહી હતી, પણ તેને ઉજરડો સુદ્ધા પડ્યો ન હતો. ચીકડા ગામની સર્વે નંબર 258ની જમીનમાં ભરત મેરુલિયા સોલાર પેનલ બેસાડી રહ્યા છે. આ કામગીરી માટે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ચાંદપુર ગામેથી દીપક ચૌહાણ તેમના પરિવાર સાથે મજૂરી કામ માટે આવ્યા છે. સોલાર પેનલ લગાડવા માટે 10 ફૂટ ઊંડાઈના ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે. શ્રમજીવીની 3 વર્ષીય દીકરી રમતી વખતે નજીકમાં ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. શુક્રવારે સવારના 11 વાગ્યાના અરસામાં ઘટના બની હતી. શ્રમજીવી પરિવારે ગામમાં જાણ કરતા ગામ લોકો એકત્ર થઈ ગયા હતા. સાંકડા ખાડામાંથી બાળકીને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જેસીબીથી ખાડાની બાજુમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. 3 કલાકની ભારે જહેમત બાદ 3 વર્ષીય બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. 3 કલાક સુધી ખાડામાં ફસાયેલી હોવા છતાં બાળકને ઉજરડો સુદ્ધો પડ્યો ન હતો. બનાવની જાણ થતાં પોલીસ સહિતનું તંત્ર પણ સ્થળ પર આવી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ખાડાઓની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ચીકડા ગામના સોલાર પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પ્રથમ 10 ફૂટનો ખાડો ખોદી અંદર સિમેન્ટ કોન્ક્રીટ સાથે પાઇપો લગાડવામાં આવી રહી છે. આ ખાડાઓમાં માત્ર પાઇપ જ જઈ શકે તેટલા સાંકડા રાખવામાં આવે છે. શુક્રવારના સવારના સમયે એકદમ સાંકડા ખાડામાં 3 વર્ષની બાળકી પડી ગઈ હતી. ખાડાની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આ ઘટના બની હતી. દેશ તથા રાજ્યમાં અગાઉ બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બની છે, પણ સોલાર પેનલ માટે નાખવામાં આવેલા ખાડામાં બાળકી પડી હોય તેવી આ પ્રથમ ઘટના હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જવા સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓ આખલાઓ એકબીજા સાથે બાખડતા કે વાહનોને અથડાતા વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં પણ રખડતા પશુઓને ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અહીં વારંવાર આખલાઓ વચ્ચે લડાઈ થતી રહે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને અહીં આવતા લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓ રસ્તા વચ્ચે દોડી આવતા અકસ્માતની શક્યતા વધતી જાય છે. સ્થાનિક લોકો અને વેપારીઓ તંત્રના જવાબદાર અધિકારીઓને આવા રખડતા પશુઓને પાંજરે પૂરવાના યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના મોતાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે અનેક વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે, જેના પગલે છાસવાડે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાસોદના સેરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે રાહદારી અડફેટે મહિલાનું મોત નીપજતા પોલીસે અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વર હાસોદને જોડતા સ્ટેટ હાઈવે પર સેરા ગામ નજીક સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલ મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ હાસોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. જો કે મહિલાની ઓળખ શક્ય બની શકી ન હોય. મૃતકની ઓળખ માટે તેમજ વાલી વારસને હાસોદ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ભરૂચ દ્વારા તારીખ 23 નવેમ્બર 2025ના રવિવારે ભરૂચની ભવ્યતા વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ઓડિટોરિયમ ખાતે આયોજિત આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે પ્રાથમિક ડોક્ટર મિનલબેન દવે ઉપસ્થિત રહેશે.
તેઓ ભરૂચના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આ વ્યાખ્યાન ભરૂચ શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટે એક ઉત્તમ તક પૂરી પાડશે. જ્ઞાન પીપાસુ નાગરિકોને આ રસપ્રદ વ્યાખ્યાનનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન. બેન્ડની દેશભક્તિસભર સુરાવલી અને ગીતો સાથે સ્વદેશીનો સંદેશ. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ RPL કંપનીના 8 સ્ટાફ ક્વાર્ટરમાં ચોરી. તસ્કરો દરવાજાના નકુચા તોડી લાખોના મત્તાની ચોરી કરી ફરાર. આમોદના દાદર બ્રિજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો. સામાજિક વ્યવહાર સાચવવા લોકો 2 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા. જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થાને લઈ પરિક્રમાવાસીઓમાં આનંદ. રાજપીપળા SBI બેંકના કેશ ઓફિસરે ₹1.93 કરોડનું કૌભાંડ આચર્યું. ATMમાં પૈસા જમા કરાવવાના બદલે ઉચાપાત કરીને ફરાર. 2 વર્ષથી કૌભાંડ ચાલતું હતું, કોઈને ખબર પણ ના પડી. નર્મદા જિલ્લામાં SIRની કામગીરીમાં BLO સાથે થઈ રહેલા દુર્વ્યવહાર સામે કર્મચારીઓમાં રોષ. આંગણવાડી અને શિક્ષક કર્મચારીઓ પાસેથી શિક્ષણના ભોગે ફરજિયાત કામગીરી સોંપાતા કર્મચારીઓ પરેશાન. તેમના શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ. આખો દિવસ નેટવર્ક ન હોવા છતાં કામગીરી થતી ન હોવાની કર્મીઓની ગંભીર ફરિયાદ. ભરૂચમાં વંદે માતરમ એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા સહિતની સુવિધા માટે સાંસદ મનસુખભાઈ વસાવાની રજૂઆત. અપડાઉન કરતા લોકો માટે સુરત ભરૂચ વચ્ચે રેગ્યુલર ટ્રેન દોડાવવા પણ માંગ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.